વડોદરા શહેરના અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતીની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। શનિ જયંતીના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે। આ વખતે શનિ જયંતીનો દિવસ ખૂબ જ ખાસ છે। એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતી તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આ દિવસ સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થશે। શનિના સાડા સાતી અને હૈયાથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતીના દિવસે પીપળાના આ ઉપાયો અપનાવી શકો છો। ત્યારે વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદની દાળ અર્પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે વધુમાં જણાવ્યું હતું। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ નિયમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ। ન્યાયના દેવતા શનિદેવ એમનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને એમનું બર્થડે મનાવવાના છે। સાથે સાથે ઢોલ તાશા છે અને બપોર 12:30 મહાઆરતી રાખવામાં આવી છે અને એક અપંગને ટ્રાયસિકલ આપવાના છે। સાથે સાથે સાંજે લગભગ 15-20 હજાર માણસ ભંડારો જમણવાર રાખવામાં આવે છે અને ન્યાયના દેવતા છે કોઈનું ખરાબ કરતા નથી। એ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા।